વડાલી શહેરમાં આજે પ્રવેશ ઉત્સવ રમણલાલ વોરા ધારાસભ્યની અધ્યક્ષતામાં શાળા નંબર 2માં રાખવામાં આવ્યો છે। વડાલી શહેરમાં આવેલી આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ 1માં પ્રવેશ કરવા માટે ઉત્સાહી બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે વડાલી આઝાદ ચોકમાં આવેલી શાળા નંબર 2માં રમણલાલ વોરા ધારાસભ્યની અધ્યક્ષતામાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે। હવે ગુજરાતમાં આંગણવાડી, બાલવાટિકા તથા પ્રાથમિક શાળાનું અદ્યતન બનાવવામાં આવી રહી છે, ત્યારે વાલીઓ પ્રાઇવેટમાં જે ફીસ ભરી રહ્યા છે મોંઘી દાટ તે ભરવી ન પડે અને તેના કારણે સારું શિક્ષણ પ્રાપ્ત કરતી માધ્યમિક શાળા પાયાનું શિક્ષણ બાળકોને મળી રહે તે માટે સરકારી પ્રાથમિક શાળામાં બાળકોનો અભ્યાસ માટે મૂકી રહ્યા છે। વડાલીમાં દરેક પ્રાથમિક શાળામાં અદ્યતન બનાવવામાં આવી રહ્યું છે। આજે રમણલાલ વોરા ધારાસભ્યની સાથે તખ્તસિંહજી સાથે જ પ્રદ્યુમનસિંહ શહેર ભાજપ પ્રમુખના નગરપાલિકાના પ્રમુખ યશરાજસિંહ તથા બાળકોના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય પ્રકાશભાઈ પટેલ તથા શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહી જોવા મળ્યા હતા। રમણલાલ વોરા દ્વારા બાળકોને તિલક કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો। આરોગ્ય ધન સંપદા શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય दीपज्योते नमोस्तुते शत्रुबुद्धि विनाशाय दीपज्योते नमोस्तुते।